આવે છે ને મારો અવાજ હવે? હા, આવે છે. નમસ્કાર મિત્રો. નમસ્કાર. આજે આપણું અંગ્રેજીનું શિક્ષણ ચાલુ કરી દઈએ સ્ટ્રેટ હવે. તમે જાણો છો કે ગયા સેશનમાં આપણે પૂર્ણ વર્તમાન કાળની વાત પૂરી કરી હતી. શક્ય હતી એટલી એક્સરસાઇઝ આપણે સાથે મળીને કરી અને બાકીની એક્સરસાઇઝ તમે ઘરે કરી લેશો. એ તમારા ઉપર છોડી અને આપણે એ પ્રકરણને પૂરું જાહેર કરી દીધું હતું. આજે નવું પ્રકરણ લેવાનું છે, જે મેં તમને વોટ્સએપ પર મોકલી આપ્યું હતું 2 દિવસ પહેલા. પ્રકરણ નંબર 19, તેના અઘરા શબ્દો હાર્ડ વર્ડ્સ નામની ફાઇલ, બંને વસ્તુ, અને 18મા પ્રકરણના આન્સર્સ પણ એ વખતે તમને મોકલી આપ્યા છે. આજે આપણે 18મા પ્રકરણની વાત કરવાની છે, 19મા પ્રકરણની વાત કરવાની છે. 19મું પ્રકરણ એ પૂર્ણ ભૂતકાળ પર આધારિત છે. એનો મતલબ એમ કે આજે અને આવતા સેશનમાં આપણે પૂર્ણ ભૂતકાળ વિશે વિસ્તારથી વાત કરીશું. પૂર્ણ ભૂતકાળ એના અર્થમાં, એના શબ્દોમાં તે કહે છે કે પૂર્ણ ભૂતકાળ. એક બાજુ એ ભૂતકાળ છે, બીજી બાજુ એ પૂર્ણ છે. આ બંને વાત બરાબર સમજી લેવા જેવી છે. આપણે સાદો ભૂતકાળ જોયો ત્યારે એમ જોયું હતું કે ભૂતકાળમાં બનેલી ઘટના. પણ ભૂતકાળમાં બનેલી ઘટના તો સાદા ભૂતકાળની હોય, ચાલુ ભૂતકાળની હોય, પૂર્ણ ભૂતકાળની હોય, ચાલુ પૂર્ણ ભૂતકાળની હોય. આપણે એક સિમ્પ્લિફાઈડ વ્યાખ્યા, સરળીકૃત વ્યાખ્યા એમાં આપી હતી કે ભૂતકાળમાં બની ગયેલી ઘટના એ પૂર્ણ એ ભૂતકાળ, એ સાદો ભૂતકાળ. પણ સાદા ભૂતકાળ સિવાયની જે બીજી 3 વિભાવનાઓ છે, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ, એની ક્રિયા કેવી રીતે વપરાય એ ખાસ જોવું પડે છે. ચાલુ ભૂતકાળની વાત આપણે કરી ચૂક્યા છીએ. આજે આપણે પૂર્ણ ભૂતકાળની વાત કરવાના છીએ. પૂર્ણ ભૂતકાળ એટલે, ખાસ સાંભળજો, પૂર્ણ ભૂતકાળ એટલે ભૂતકાળના કોઈ સમય પહેલા બની ગયેલી ઘટના. ફરી બોલું છું. પૂર્ણ ભૂતકાળ એટલે ભૂતકાળના કોઈ સમય પહેલા બની ગયેલી ઘટના. અને સેકન્ડલી, પૂર્ણ ભૂતકાળ એટલે ભૂતકાળની કોઈ ઘટના પહેલા બની ગયેલી ઘટના, અથવા તો કોઈ ઘટના પહેલા બની ગયેલી ક્રિયા. ભૂતકાળના કોઈ સમય પહેલા બની ગયેલી ક્રિયા અને ભૂતકાળની કોઈ ઘટના પહેલા બની ગયેલી ક્રિયા, એને આપણે પૂર્ણ ભૂતકાળ કહીએ છીએ. હવે આ વિભાવના બરાબર આપણે સમજી લેવી પડશે. જુઓ, અંદર મેં મારે વિવરણની અંદર મેં આપ્યું છે. આજે સવારે સૂરજ ઉગ્યો હતો, એ ભૂતકાળ છે. અંદર મેં લખ્યું છે, આ જ ક્રિયાની વાત કરી છે. સવારે સૂરજ ઉગ્યો તો એ ભૂતકાળ છે. સવારે મેં ચા પીધી હતી, એ પણ ભૂતકાળ છે. ખરું? બંને આમ જો તો ભૂતકાળની ઘટના છે, પણ બંનેને સાંકળીને જ્યારે હું વાત કરું, અત્યારે મેં અલગ અલગ વાત કરી કે આજે સવારે સૂરજ ઉગ્યો હતો, એ તો એનું કામ કરે જ છે. આપણે આપણું કામ કરીએ કે ના કરીએ? સૂરજે તો એનું કામ કર્યું જ હતું. સૂરજ આજે સવારે ઉગ્યો હતો. અને બીજું, આજે સવારે મેં ચા પીધી. હવે આ બે ઘટનાને તમે અલગ અલગ લો તો વાત જુદી છે, પણ એકબીજા સાથે સાંકળીને લો તો કેવી રીતે લઈશું? આપણે એમ કહીએ કે આજે સૂરજ ઉગ્યો એ પહેલા મેં ચા પી લીધી. હવે તમે જુઓ, સૂરજ ઉગ્યો એક ઘટના છે, અને એ ઘટનાની પહેલા મેં ચા પી લીધી હતી. ખરું? તો સૂરજ ઉગ્યો એ પહેલા મેં ચા પી લીધી હતી, એટલે એ પૂર્ણ ભૂતકાળ છે. જો હું ખાલી એમ કહું કે આજ સવારે સૂરજ ઉગ્યો હતો, તો એ સાદો ભૂતકાળ. આજે સવારે મેં ચા પીધી હતી, તો એ સાદો ભૂતકાળ. પણ જ્યારે હું એમ કહું છું કે આજે સવારે સૂરજ ઉગ્યો તે પહેલા મેં ચા પી લીધી હતી, એટલે સૂરજ ઉગવાની ઘટના બની એ પહેલા મારી ચા પીવાની ક્રિયા પૂરી થઈ ગઈ હતી. એટલે હમણાં મેં વ્યાખ્યા આપી હતી એમ, ભૂતકાળની કોઈ ઘટના પહેલા બની ગયેલી ક્રિયા. હવે માનો કે આજે સવારે 6 વાગે સૂરજ ઉગ્યો હતો. હું 12 હિંચકા ઉપર બેઠો હોઉં છું અને 6:25 સૂરજનો
તાપ મહેસૂસ થાય છે 6:25. પણ આપણે રફલી એમ રાખીએ કે 6:30. 6:30 એ સૂરજ ઉગ્યો હતો અને મેં ચા તો 6 વાગે પી લીધી હતી. તો હું એમ પણ કહી શકું ને કે આજે 6:30 વાગ્યા પહેલા મેં ચા પી લીધી હતી, ખરું? તો 6:30 વાગ્યાનો સમય એ મેં સમય બતાવ્યો અને એ સમય પહેલા મારી ચા પીવાની ક્રિયા પૂરી થઈ ગઈ હતી. આજે સવારનો 6:30 નો સમય એ સાદો ભૂતકાળ ગણાય અને એ પહેલા મારી ચા પીવાની ક્રિયા પૂરી થઈ ગઈ હતી, એને પૂર્ણ ભૂતકાળ ગણાય. તો આજે આપણે આ રીતે બે રીતે રજૂ કરીએ. પહેલી વાત એમ કહીએ કે આજે સૂરજ ઉગ્યો એ પહેલા મેં ચા પી લીધી હતી, અને બીજી રીતે કહીએ તો આજે સવારે 6:30 વાગ્યા પહેલા મેં ચા પી લીધી હતી. ખ્યાલ આવી ગયો? તો હમણાં જે આપણે વ્યાખ્યા કરી કે ભૂતકાળના કોઈ ખાસ સમય પહેલા બની ગયેલી ક્રિયા, તો 6:30 પહેલા બની ગયેલી ક્રિયા. ભૂતકાળની કોઈ ઘટના પહેલા બની ગયેલી ક્રિયા, તો સૂરજ ઉગ્યાની ઘટના પહેલા બની ગયેલી ક્રિયા ચા પીવાની. આવી રીતે પૂર્ણ ભૂતકાળ આપણે સમજવાનો છે. પૂર્ણ ભૂતકાળની વાત કરું ત્યારે એક બહુ સરસ વ્યાખ્યા મારા ગુરુ, મેં ઘણી વખત આ ક્લાસમાં એનો ઉલ્લેખ કરેલો છે, સતીશચંદ્ર દેસાઈ, જેના અંગ્રેજી શીખો પાકું પાકું નામના પુસ્તકે મારા અંગ્રેજીના વ્યાકરણનો પાયો નાખ્યો હતો. એમણે પૂર્ણ ભૂતકાળના ચેપ્ટરમાં એક બહુ મજાની વ્યાખ્યા આપી છે, જે હું દરેક મારા વિદ્યાર્થીઓની બેચને અચૂક કહું છું અને ગુરુજીને યાદ કરીને હું અવશ્ય કહું છું. આ ગુરુજી એટલે હું જેમને ક્યારેય મળ્યો નથી એવા મારા ગુરુજી છે. એમણે એમના પ્રકરણમાં એમ કહ્યું હતું કે પૂર્ણ ભૂતકાળ એટલે ભૂતકાળનો ભૂતકાળ. સમજો, બહુ જ મજાની વ્યાખ્યા છે. પૂર્ણ ભૂતકાળ એટલે ભૂતકાળનો ભૂતકાળ. તો જુઓ, આજે સવારે 6:30 વાગ્યા હતા એ ભૂતકાળ, અને ચા એ પહેલા પી લીધી હતી એ ભૂતકાળનો ભૂતકાળ. 6:30 વાગ્યાના સમયનો એ ભૂતકાળ છે, એના પહેલા ચા પીવાની ક્રિયા એ પહેલા બની હતી, એટલે ભૂતકાળનો પણ ભૂતકાળ. સમજો કે 6:30 એ સૂરજ ઉગ્યો તો એ ભૂતકાળ છે, તો એ પહેલા મારી ચા પીવાની ક્રિયા પૂરી થઈ ગઈ હતી, એટલે પણ ગણો. પૂર્ણ ભૂતકાળ એટલે ભૂતકાળનો ભૂતકાળ. બસ આટલી વાત જો તમે યાદ રાખી લો તો મને લાગે છે કોઈ દિવસ પૂર્ણ ભૂતકાળમાં ભૂલ થઈ શકે નહીં. પૂર્ણ ભૂતકાળ ભણાવતી વખતે દરેક શિક્ષક, અંગ્રેજીનો શિક્ષક, એક ઉદાહરણ જરૂર આપે છે અને હું પણ આપી દઉં. સ્ટેશન પહોંચવું, ગાડી ઉપડવી, આ બે ક્રિયાઓની વાત અવશ્ય દરેક અંગ્રેજીનો શિક્ષક કરતો હોય છે, એવું મેં જોયું છે. તો આપણે એમ કહીએ કે માનો કે 7:25 બોટાદથી અમદાવાદની ગાડી ઉપડે છે સવારે, તો હું એમ કહી શકું કે આજે સવારે ગાડી ઉપડી તે પહેલા હું સ્ટેશન પહોંચી ગયો હતો. તો 7:25 એ ક્રિયા જે થાય છે એ મૂળ ક્રિયા તો ગાડી ઉપડવાની થાય છે, અને એના પહેલા મારું સ્ટેશન પહોંચી જવું એ મારી પહોંચી જવાની ક્રિયા, બરાબર? ભૂતકાળની ક્રિયા પહેલાની ક્રિયા, ભૂતકાળનો ભૂતકાળ. તો આજે સવારે ગાડી ઉપડી તે પહેલા હું સ્ટેશન પહોંચી ગયો હતો, બરાબર? આ પૂર્ણ ભૂતકાળની વાત. ગાડી 7:25 ઉપડે છે, તો તમે એમ કહો કે આજે સવારે 7:25 પહેલા હું સ્ટેશને પહોંચી ગયો હતો. ખ્યાલ આવી ગયો? પૂર્ણ ભૂતકાળ એટલે આ રીતે ભૂતકાળની કોઈ ક્રિયા પહેલા બની ગયેલી ઘટના, અથવા ભૂતકાળની કોઈ સમય પહેલા બની ગયેલી આખી ઘટના. આઈ થિંક વાત બિલકુલ સ્પષ્ટ થઈ ગઈ હશે, અને છતાં પણ જો કોઈને કઈ શંકા હોય તો હજી પણ બોલો.
આપણે સ્કૂલનું ઉદાહરણ લઈએ. આમાં મોટા ભાગના શિક્ષકો છે. શિક્ષકો નહીં તો વિદ્યાર્થી તો છે જ. એને સ્કૂલ જવાનું હોય જ. સ્કૂલે 11 વાગ્યાનો ટાઈમ હોય, 11 વાગે સ્કૂલનો બેલ પડે, બરાબર છે. હું 11:05 સ્કૂલે પહોંચી ગયો હોય, જો કે આ તો સરળતા ખાતર કહું છું, બાકી કર્મચારીએ તો 11:15 પહોંચવાનું હોય છે. પણ છતાં પણ એમ કહીએ કે હું 11:05 પહોંચી ગયો હતો, તો એમ કહી શકું કે 11:05 ઓછીએ હું શાળાએ પહોંચી ગયો હતો. અને તમે એમ પણ કહી શકો કે શાળાનો બેલ પડ્યો તે પહેલા હું શાળાએ પહોંચી ગયો હતો. બરાબર છે. આ પૂર્ણ ભૂતકાળની વાત. મને એમ લાગે છે કે આ બાબતમાં કોઈને હવે શંકા રહેવી ના જોઈએ. સમજાઈ ગયું છે. ભૂતકાળની બાબતમાં, ખાસ કરીને પૂર્ણ ભૂતકાળની બાબતમાં ખૂબ જ મૂંઝવણ હોય છે બધાને. ખાસ કરીને આ જ્યારે એની બેઝિક વિભાવના ન સમજીએ ને ત્યારે એ મુશ્કેલીઓ થતી હોય છે. હજી હમણાં જ આપણો આ ક્લાસ ચાલુ થયો અને ઓનલાઈન બધા આપણે આવ્યા એના જસ્ટ પહેલા યાહયાભાઈ સપાટવાલા વડોદરાથી મને ફોન આવ્યો. મને કે ભૂતકાળના 3 આ કાળમાં એક જ વાક્ય મને બદલી આપ ગમે તે રીતે, હું મૂંઝાઉં છું. મેં તો મૂંઝાવાનું કોઈ કારણ નથી. અમે તો અમારી જાત ઘસી નાખી. હા, અમારી જાત ઘસી નાખી આ 3 કાળમાં એકની એક ક્રિયાને બદલીને અને બદલી આપી તરત. એટલે કે હા, હવે બરાબર છે. ઓકે, તો આપણે આ પૂર્ણ ભૂતકાળની હવે વાક્ય રચના સમજવાની છે. હવે પૂર્ણ વર્તમાન કાળ ની વાક્ય રચના જો તમને યાદ હોય ને, તો પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના અઘરી પડે એવી નથી. ચાલો મને કહો તો પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના શું? પહેલા કરતા પછી સહાયકારક. એ તો હંમેશા આવે. આપણે જયારે કાળની વાત કરીએ ત્યારે મુખ્યત્વે આપણે ક્રિયાપદની જ વાત કરીશું, કેમ કે કર્તા, કર્મ, ક્રિયા વિશેષણ, સમયદર્શક શબ્દો, સ્થળદર્શક શબ્દો, એનું સ્થાન અંગ્રેજીમાં કાયમ નક્કી છે. એટલે જયારે કાળ બદલાય છે ત્યારે શું બદલાય છે? ક્રિયાપદનું રૂપ ક્રિયા બદલાય છે. બાકી બધું તો એમને એમ જ હોય છે, એમાં કઈ ફેર પડતો નથી. ઓકે, તો ક્રિયાપદ કેવું આવે પૂર્ણ વર્તમાન કાળમાં? I think પૂર્ણ વર્તમાન કાળમાં ક્રિયાપદનું સ્વરૂપ કેવું હોય? Past participle. third form I think. એ સિવાય બરાબર છે, પાસ્ટ પાર્ટિસિપલ આવે જ છે, થર્ડ ફોર્મ ક્રિયાપદનો આવે જ છે, બિલકુલ બરાબર. હેવ અથવા હેઝ પ્લસ ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ, હે ને? આ ખાસ તમારે ઉલ્લેખ કરવો જોઈએ. હેવ અથવા હેઝ, આઈ હેવ, વી હેવ, યુ હેવ, હી હેઝ, શી હેઝ, ઇટ હેઝ, દે હેવ. એટલે કે હેવ આવે અથવા હેઝ આવે અને એના પછી ક્રિયાપદનું થર્ડ ફોર્મ પાસ્ટ પાર્ટિસિપલ, એટલે કે ભૂતકૃદંતનું રૂપ. ભૂતકૃદંતનું રૂપ કેવી રીતે બને? ઈડી લગાડીને. ભૂતકાળ પણ ઈડી લગાડીને બને, ભૂતકૃદંત પણ ઈડી લગાડીને બને. ફરક બસ એટલો જ કે 100-125 ક્રિયાપદો અનિયમિત છે, એના રૂપ અલગ હોય છે, એ અપવાદ છે. 100-125 ક્રિયાપદ તો અપવાદ છે, નિયમ તો આ જ ને. નિયમ આ જ કે ક્રિયાપદને ઈડી લગાડો ને ભૂતકાળનું રૂપ બને, અને ક્રિયાપદને ઈડી લગાડો ને ભૂતકૃદંતનું રૂપ બને. અનિયમિત હોય તો બરાબર છે, ટેક, ટુક, ટેકન, ગો, વેન્ટ, ગોન, મીટ, મેટ, bring, brought, think, thought, buy, bought, break, broken, એ બરાબર છે, અનિયમિત છે. પણ નિયમિતને આપણે ઈડી લગાડીએ છીએ. હવે સમજો, પૂર્ણ વર્તમાન કાળમાં હેવ હેઝ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ આવે છે, તો હેવ નું ભૂતકાળનું રૂપ શું?
Head, head. હેડ હેવ નું ભૂતકાળનું રૂપ હેડ છે. તો હવે યાદ રાખો, બસ આટલું જ ચેન્જ છે. પૂર્ણ ભૂતકાળમાં હેડ વત્તા ભૂત કૃદંત આવશે. પૂર્ણ વર્તમાન કાળમાં હેવ વત્તા ભૂત કૃદંત હતું, તો હેવ નું ભૂતકાળ શું થાય? હેડ. તો પૂર્ણ ભૂતકાળમાં હેડ વત્તા ભૂત કૃદંત. આટલી સીધી સરળ વાત છે. હેડ વત્તા ક્રિયાપદનું ભૂત કૃદંત. ઓકે, બસ આટલી વાત જો તમે યાદ રાખી લો તો હવે આપણે ઉદાહરણો લેતા જઈને ઉદાહરણની ચર્ચા કરતા કરતા કેટલીક એક્સ્ટ્રા બાબતો આપણે ખાસ જોતા જવાની છે. એ જેમ જેમ આપણી સામે આવશે એમ હું કહેતો જઈશ. ઉદાહરણો આપણે એના લેતા જઈએ. પહેલું ઉદાહરણ જુઓ. I had taken tea before 7 o'clock. 7 વાગ્યા પહેલા મેં ચા પી લીધી હતી. હમણાંથી હું 5:30 થી 5:45 ની વચ્ચે જ પી લઉં છું. જો કે બહુ વહેલું ઊંઘ ઉડી જાય છે. શિયાળામાં થોડી ઊંઘ મોડી ઉઠતી હતી, બાકી અત્યારે તો આ ગરમીમાં તો બસ 5 ની આસપાસ જાગી જવાય છે. પછી જાગતા શું પડ્યા રહેવું, પછી ઉભા થઈને બસ આમે ચા વહેલી મળતી હોય તો ખોટું શું ઉભા થઈ જવું. ઇટ્સ વર્થ. એને તો આઈ હેડ ટેકન ટી બિફોર 7 o'clock. તમે જુઓ, આઈ હેડ આવ્યું અને ટેક નું ભૂત કૃદંતનું રૂપ ટેકન આવ્યું, અને બિફોર 7 o'clock 7 વાગ્યાનો સમય આપણે ભૂતકાળનો સમય, સવારના 7 વાગ્યાનો સમય છે, અને એ પહેલા મેં ચા પી લીધી હતી, એટલે પૂર્ણ ભૂતકાળ છે. બીજું વાક્ય લઈએ આપણે. I had taken tea before the sun rose. રોઝ એટલે ગુલાબ નહીં, સૂર્યોદય રોઝ એટલે સૂર્યોદય પહેલા. રાઈઝ, ઉગવું, એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. હવે અહીંયા એક વાક્ય બહુ સરસ આવ્યું છે, આપણે એની વાત જરાક અટકીને કરવી પડે છે. I had taken tea before the sun rose. જો અત્યાર સુધી આપણે સંયોજકોની વાત બહુ વિસ્તારથી કરી શક્યા નથી. એના 4 ચેપ્ટર્સ મારી ગ્રામર બુકમાં છે સંયોજકોની વાત. એ આગળ જઈને આવશે. 20મા ચેપ્ટરથી હજી સંયોજકોની વાત ચાલુ કરવાના નથી. કૃદંતોની વાત આપણે 20મા ચેપ્ટરથી ચાલુ કરવાના છીએ. 4 ચેપ્ટર્સમાં 4 ચેપ્ટર્સમાં એ કૃદંતોની વાત ચાલવાની છે. એ પછી સંયોજકોની વાત આવશે. પણ સંયોજકોની વાત અત્યારે ખપ પૂરતી આપણે કરી લેવી જરૂરી છે. પહેલી વાત તો મને એ કહો કે સંયોજક કોને કહીએ આપણે? સંયોજક, મેં તમને અગાઉ સંસ્કૃત શબ્દ અને કે બતાવેલો છે. યુજ્જ એટલે જ્યારે જોડવું. બે વાક. યુજ્જ, હું જરા સંસ્કૃતના એક ક્રિયાપદની વાત કરી દઉં તમને. યુજ્જ એટલે જોડવું, અને યોજક એટલે જોડનાર. સંયોજક જોડનાર. જોડનાર શબ્દ પણ કોને જોડે છે? વાક્યોને. વાક્યોને બે બે phrase ને વાક્યોને જોડે છે, અને બે વાક્યોને જોડીને એક બનાવે એક છે. વાક્ય બનાવી દે છે. પછી એક વાક્ય ગણાય. બંને વાક્યોને જોડી દો કોઈ સંયોજકથી, પણ અને આવે. એથી અને અથવા કે બિલાડી રસોડામાં ગઈ અને દૂધ પી ગઈ. પી ગઈ. બરાબર છે? બિલાડી રસોડામાં ગઈ. બીજું વાક્ય, તે દૂધ પી ગઈ. આ બંનેને આપણે અનેથી જોડી દીધું. એવી રીતે ઘણા ક્રિયાપદો, ઘણા સંયોજકો આપણે આગળ જઈને ભણવાના છે. પણ પૂર્ણ ભૂતકાળની જ્યારે આપણે ચર્ચા કરવા બેઠા છીએ, ત્યારે પૂર્ણ ભૂતકાળ સાથે કેટલાક સંયોજકોની વાત અનિવાર્યપણે કરવી પડે એમ છે, કે એના વગર વાત અધૂરી લાગશે. આ બધા વાક્યો બનાવવા પડે છે, તો વાક્યો નહીતર બહુ લુખ્ખા લાગશે. જો સંયોજકો વિના જ આપણે એમને આખો રીતે પૂર્ણ ભૂતકાળ પૂરો કરી નાખીશું તો બહુ લુખ્ખો લાગશે. એના વિના બહુ મૂંઝવણ થશે.
એટલે આ સંયોજકોની વાતો કરતા જવું પડશે. તો સંયોજક એ બે વાક્યોને જોડે છે, અને બે વાક્યોને જ્યારે જોડી દે છે સંયોજક, ત્યારે એક મોટું વાક્ય બની જાય છે. પછી એ વાક્યની અંદર જે પેલા બે ભાગ છે ને, એ વાક્ય ના કહેવાય, એ શું કહેવાય? ઉપવાક્ય કહેવાય. અંગ્રેજીમાં કહું તો સેન્ટેન્સીસ જે બે હોય એને જ્યારે તમે જોડી દો ત્યારે અંદર જે બે છે એને સેન્ટેન્સીસ ના કહેવાય, એને ક્લોઝ કહેવાય. ઉપવાક્ય માટે શબ્દ જે અંગ્રેજીમાં વપરાય છે ક્લોઝ, પણ ક્લોઝ એટલે બંધ કરવા વાળું ક્લોઝ નથી. આ CLOSE નથી, CLAUSE છે. વાહ. ક્લોઝ, CLAUSE. આને આપણે હોમોફોન્સ કહીએ છીએ. એક સરખો ધ્વનિ ધરાવતા હોય, એક સરખો ઉચ્ચાર ધરાવતા હોય, પણ અર્થ અને સ્પેલિંગ જુદા હોય. હોમોફોન, હોમો એટલે એક જ સરખું, અને ફોન એટલે ધ્વનિ, અવાજ. તો હોમોફોન એક જ સરખો ઉચ્ચાર, એક જ સરખો ધ્વનિ ધરાવતા હોય એવા શબ્દો. આ ક્લોઝ એવો શબ્દ છે. CLAUSE અને CLOSE. ખરું? Yes. ક્લોઝ કહેવાય એ જે બે સંયોજકથી જોડાયેલા જે બે વાક્યો બન્યા, એ બે વાક્યો પછી વાક્ય ના કહેવાય, પણ ગુજરાતીમાં ઉપવાક્ય કહેવાય ને અંગ્રેજીમાં ક્લોઝ કહેવાય. હવે તમે જુઓ, આ વાક્ય છે એકચ્યુઅલી આવી જ રીતે બનેલું આ એક સંયોજકથી જોડાયેલું વાક્ય છે. એને આપણે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ અને કમ્પાઉન્ડ સેન્ટેન્સ કહીએ છીએ. હવે એ બંનેમાં ફેર છે એની વાત આપણે કરવાની જ નથી અત્યારે, તો શું પછી નથી કરવી, કેમ કે હું જે ગ્રામર ભણાવું છું એ પ્રેક્ટિકલ ઇંગ્લિશ ગ્રામર ભણાવું છું. મારે તમને નાઉન એટલે સંજ્ઞા, અને એડવર્બ એટલે ક્રિયા વિશેષણ, ને એડજેક્ટિવ, આવા બધા શબ્દો તમને નહીં આવડે તો ચાલશે, બરાબર ને? એ સંયુક્ત વાક્ય કહેવાય કે સંકુલ વાક્ય કહેવાય કે સરળ વાક્ય કહેવાય, એ બધું નથી, પ્રેક્ટિકલી કઈ ઉપયોગી નથી ને. બધું ઝીણી ઝીણી બાબતો પેલી પરીક્ષા લક્ષી ગણાય, કે પછી જેને ભાષાશાસ્ત્ર ખૂબ ભણવું છે આગળ જઈને, એ બધા માટે કામનું છે. તમારે એની કઈ જરૂર નથી. પણ એક સમજો કે અહીંયા આપણે બે વાક્યોને જોડીને એક બનાવેલું છે, અને અહીંયા બે વાક્યો કયા છે? પેલું I had taken tea એ એક વાક્ય છે, અને the sun rose, the sun એટલે સૂરજ, અને rise ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે rose, ROSE, ઉગ્યો, સૂરજ ઉગ્યો. તો બે વાક્યો આ છે કે મેં ચા પીધી હતી, અને બીજું કે સૂરજ ઉગ્યો હતો. આ બે વાક્યોને આપણે બિફોર થી જોડી દીધા છે. બિફોર એટલે તે પહેલા. બિફોર આપણી પાસે બે સ્વરૂપે આવશે પૂર્ણ ભૂતકાળ. એક આવશે પ્રેપોઝિશન તરીકે, અને એક આવશે સંયોજક તરીકે. પ્રેપોઝિશન તરીકે જ્યારે વાપરવાનો હોય ત્યારે હું એમ કહું કે 7 વાગ્યા પહેલા, તમારા આગમન પહેલા, ગાડીના આગમન પહેલા, દિવાળી પહેલા, મારા જન્મદિવસ પહેલા, રવિવાર પહેલા, બરાબર ને? આ પ્રેપોઝિશન તરીકે ઉપયોગ થયેલો છે. આ બધા જે અત્યારે હું ઉદાહરણ બોલ્યો ને એમાં. પણ સૂરજ ઉગ્યો તે પહેલા, આ પ્રેપોઝિશન નહીં, પણ સૂરજ ઉગ્યો એ આખું વાક્ય છે. એ વાક્યને મેં ચા પીધી હતી એની સાથે જોડે છે. એટલે અહીંયા એ બિફોર એ સંયોજક છે, પ્રેપોઝિશન નથી. પ્રેપોઝિશન પછી સમય બતાવતો ખાલી શબ્દ જ આવે કે શબ્દ સમૂહ આવે. અહીંયા તો કર્તા વત્તા ક્રિયાપદ, કાળ બતાવતું ક્રિયાપદ. જો અહીંયા ધ સન એ કર્તા છે, અને રાઈઝ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ રોજ, રીતસરનું કાળનું નિયમ ધરાવતું ક્રિયાપદ છે. એટલે બિફોર ધ સન રોઝ, એમાં ધ સન રોઝ એ વાક્ય હતું જે હવે ઉપવાક્ય બની ગયું છે. અને બીજું વાક્ય હતું આઈ હેડ ટેકન ટી, અને એ બંનેને જોડ્યા છે બિફોર. I had taken tea before the sun rose. મેં સૂરજ ઉગ્યો તે પહેલા ચા પી લીધી હતી. કહેશો આ તો બહુ ચાની વાત છે. બોલો બહુ ચા પીવડાવી. ચેપ્ટર ની શરૂઆત થી ચા આવે છે, પણ ખબર નહીં ચા આવતી આવે નથી. છે પણ અહીં નથી આવતી એનું હું.
તમારે ત્યાંથી મોકલો હવે યાસ્મીન. આગળ જાઉં છું. હા. બીજી વાત કીધો. આઈ હેડ ટેકન ટી બિફોર સનરાઈઝ. હવે તમે જુઓ, અહીંયા પણ બિફોર નો ઉપયોગ થાય. આઈ હેડ ટેકન ટી, મેં ચા પી લીધી હતી, પણ પછી કહ્યું બિફોર 7 o'clock નથી કીધું, બિફોર ધ સન રોઝ નથી કીધું, અહીંયા એમ કીધું કે બિફોર સનરાઈઝ. સનરાઈઝ એટલે સૂર્યોદય, એ સંજ્ઞા છે. એ કર્તા અને કાળદર્શક ક્રિયાપદ વાળું વાક્ય નથી. ખરું કે નહીં? સૂર્યોદય એ સંજ્ઞા છે. મારો જન્મદિવસ, દિવાળી, સોમવાર, મંગળવાર, જાન્યુઆરી પહેલા એમ કહીએ તો આ પ્રેપોઝિશન તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ પહેલા શબ્દનો, એટલે કે બિફોરનો. બિફોરના બે ઉપયોગ હમણાં જ મેં ઉપર વાત કરી. એક પ્રેપોઝિશન તરીકે આપણે એનો ઉપયોગ કરીશું ને એક સંયોજક તરીકે ઉપયોગ કરીશું. ઉપરના વાક્યમાં બિફોર ધ સન રોઝ, રીતસરના વાક્ય પહેલા આપણે એને મૂક્યું છે. જુઓ, એ સંયોજક છે. પણ અહીંયા બિફોર સનરાઈઝ, સૂર્યોદય પહેલા. અહીંયા બિફોર નો અર્થ પહેલા થાય, પણ એ પ્રેપોઝિશન છે. અહીંયા ખાલી પહેલા કરીએ, અને પહેલામાં તો આપણે તે પહેલા, ગુજરાતીમાં એમ બોલવું પડશે કે સૂરજ ઉગ્યો તે પહેલા મેં ચા પી તે લીધી. પહેલા આપી લીધી. અને અહીંયા એમ કહીશું સૂર્યોદય પહેલા મેં ચા પી લીધી. ખરું કે નહીં? આ બંનેનો ડિફરન્સ સમજાય છે ને તમને? હા, ઓલામાં તે વપરાયું, આમાં તે ન વપરાયું. મુખ્ય તો એ કે એમાં કર્તા અને ક્રિયાપદ આવ્યા, કાળ બતાવતું ક્રિયાપદ. અહીંયા કોઈ ક્રિયાપદ નથી, અહીંયા સંજ્ઞા છે. સૂર્યોદય, સૂર્યાસ્ત, આવા બધા. આ સૂરજ ઉગ્યો એમ કહો તો ઉગ્યો એ ક્રિયાપદ થાય, પણ સૂર્યોદય એમાં ક્રિયાપદ નથી. સૂર્યાસ્ત એમાં નથી, પણ સૂરજ આથમ્યો એમ કહો તો આથમ્યો એ ક્રિયા છે. પણ અહીંયા સનસેટ કહો, બરાબર ને? સનસેટ જેવી રીતે સૂર્યોદય કીધું એમ સૂર્યાસ્ત, સનસેટ કહો તો એમાં કોઈ ક્રિયા નથી. એટલે એ વખતે બિફોર જો વાપરો તો એ પ્રેપોઝિશન ગણાય. તો આ એક શબ્દની આપણે વાત કરી કે જે સંયોજક તરીકે પણ વપરાશે પૂર્ણ ભૂતકાળના સંદર્ભમાં, અને પ્રેપોઝિશન તરીકે પણ વપરાશે. આગળ લઈએ, જરા ધીમા જઈશું, પણ આ બધી બહુ ઝીણી ઝીણી બાબતો સમજીને જ આગળ જવા જેવું છે. When the teacher entered the class, the students had taken their seats. જુઓ, ચોથું વાક્ય છે when the teacher entered the class. જ્યારે શિક્ષક વર્ગમાં પ્રવેશ્યા ત્યારે પ્રવેશ્યા. the students had taken their seats. વિદ્યાર્થીઓ બેસી ગયા હતા. બરાબર? વિદ્યાર્થીઓ તો ઘંટ વાગે ત્યારે પહોંચી જાય, શિક્ષક તો પછી જાય. ખરું? 11 વાગ્યાની વાત કરું છું હું, શાળા શરૂ થાય એ વખતની વાત કરું છું. જઈને ક્લાસમાં બેસી ગયા હોય વિદ્યાર્થીઓ, શિક્ષક જાય એ પહેલા, બલકે અહીંયા એ પહેલા નહીં, પણ આપણે જ્યારે ત્યારેનો શબ્દનો પ્રયોગ કર્યો છે. જુઓ ચોથું વાક્ય કે when the teacher entered the class. અહીંયા પણ આપણે એક સંયોજકનો ઉપયોગ કર્યો છે. સંયોજક છે વેન. આ વેન નો ઉપયોગ કદાચ આપણે ક્યાંક કરવો પડ્યો હતો. મને લાગે છે ચાલુ ભૂતકાળના સંદર્ભમાં આપણે વેનની વાત કરી ચૂક્યા છીએ, વિસ્તારથી વાત કરી ચૂક્યા છીએ. ચાલુ ભૂતકાળની વાત કરી ત્યારે અહીંયા પણ આપણે વેન, પ્રશ્નસૂચક શબ્દ જ્યારે આપણે સૌ પ્રથમ શીખ્યા હતા બધા પ્રશ્નસૂચક શબ્દો, ત્યારે પણ વેન આવ્યું હતું, પણ એ વખતે એનો અર્થ ક્યારે એવું ક્યારે, ક્યારે, કયા સમયે એમ. પણ અહીંયા એવો અર્થ નથી. અહીંયા એ પ્રશ્ન પૂછવા માટે નહીં, અહીંયા બે વાક્યોને જોડવા સંયોજક તરીકે વપરાયું છે. જ્યારે ત્યારે . તો when the teacher entered the class, અલ્પવિરામ છે જોજો, જ્યારે શિક્ષક વર્ગમાં પ્રવેશ્યા ત્યારે. હવે આ વેન ની અંદર જ્યારે અને ત્યારે બંને આવી જશે. ત્યારે માટે કોઈ અલગ શબ્દ અંગ્રેજીમાં મૂકવો નહીં પડે.
ગુજરાતીમાં બંને શબ્દો મૂકવા પડે છે, જ્યારે ને ત્યારે, અને ક્યારેક એકલા ત્યારેથી ચાલે. એમ તમે કહી શકો કે શિક્ષક વર્ગમાં પ્રવેશ્યા ત્યારે વિદ્યાર્થીઓ બેસી ગયા હતા. એકલા ત્યારેથી ગુજરાતીમાં ચાલે છે. પણ બાકી એમ કહી શકો કે જ્યારે શિક્ષક વર્ગમાં પ્રવેશ્યા ત્યારે વિદ્યાર્થીઓ બેસી ગયા હતા. તો અહીંયા વેન એવું બને ને, શિક્ષકને જોઈને બેસી જાય એટલે જ્યારે વાપરવું પડે. વાત હું શું પૂછ્યું હું ના સમજો. મેં એમ કીધું કે એમાં આમ તોફાન કરતા હોય પણ શિક્ષકને જોઈને બેસી જાય એટલે પણ જ્યારે શબ્દ વાપરી શકાય ને. એ શિક્ષક પર આધાર છે. શિક્ષકનો પ્રભાવ કેવો છે એના ઉપર બધું ચાલે. એનીવે, અત્યારે આપણે પૂર્ણ ભૂતકાળની વાત કરીએ તો જ્યારે શિક્ષક વર્ગમાં પ્રવેશ્યા ત્યારે, ત્યાં અલ્પવિરામ છે, ધ્યાન રાખજો, કોમા કરવો પડે છે. When the teacher entered the class, the students had, જુઓ એ પહેલા વિદ્યાર્થીઓ બેસી ગયા હતા, એ પહેલા ક્રિયા બની ગઈ હતી, એટલે the students had taken their seats. એમને બેઠક લઈ લીધી હતી એવું કહીએ તો ભદ્રમ ના, ભદ્રમ તો નહીં, પણ શું કહેવાય એને, કે અંગ્રેજીનું બેઠું શબ્દાનુવાદ કર્યો. માતૃભાષામાં અનુવાદ કર્યો. દાખલા તરીકે આપણે ચા પીવી કહીએ ગુજરાતીમાં, અંગ્રેજીમાં ટેક શબ્દ લઈએ છીએ, તો પછી હવે ચા લેશો એવો શબ્દ પ્રયોગ ગુજરાતીમાં આવી ગયો છે અંગ્રેજીના પ્રભાવ હેઠળ. એકચ્યુઅલી એ ઓરિજિનલ ગુજરાતી નથી. ગુજરાતીમાં તો ચા પીશો એમ જ કેવું, હા, ચા લેશો ના આવે. પણ અંગ્રેજીમાં કેમ કે એના માટે ટેક શબ્દ આવે છે, કોલોકેશન ની આપણે વાત કરી હતી, તો એ કોલોકેશન પ્રમાણે તો એ પ્રભાવ હેઠળ ઘણી વખત આપણે અનુવાદ કરતા હોય છે, બરાબર. તો અહીંયા વિદ્યાર્થીઓએ એમની બેઠક લઈ લીધી હતી એવું કરાય નહીં, બેસી ગયા હતા બસ. તો જુઓ, બેસી જવાની ક્રિયા એ પહેલા થઈ હતી એટલે હેડ ટેકન આવ્યું છે. અહીંયા વેનનો ઉપયોગ આપણે સંયોજક તરીકે કર્યો છે. આ બીજું સંયોજક આપણે જોવાનું થયું. પહેલું હતું બિફોર અને પછી આવ્યું વેન. આ વેનના ઉપયોગ વાળા વાક્યને તમે બીજી રીતે પણ મૂકી શકો. કઈ રીતે બીજી રીતે મૂકી શકો? આ જે વાક્ય છે ને એમાં વેન વાળો ભાગ અને વેન અને એની સાથે જોડાયેલું ક્લોઝ વાક્ય એ જે પહેલા ક્રમે છે એને અંગ્રેજીમાં તમે બીજા ક્રમે મૂકી શકો. તમે એમ કહી શકો કે the students had taken their seats when the teacher entered the class. ઉલટું સુલટું બંને ઉપવાક્યોને તમે ઉલટા સુલટા કરી શકો છો. અંગ્રેજીમાં બિલકુલ શક્ય છે અને બિલકુલ અલાઉડ છે, સ્વાભાવિક પણ છે. અંગ્રેજીમાં સહજ છે, ગુજરાતીમાં બિલકુલ જ અસહજ છે. તમે કોઈ દિવસ એમ કહેશો વિદ્યાર્થીઓએ એમની બેઠક લઈ લીધી હતી જ્યારે શિક્ષક વર્ગમાં આવ્યા, કહેવાય? બિલકુલ નહીં કહેવાય. ગુજરાતીમાં શક્ય જ નથી. ગુજરાતીમાં તો બસ વેન વાળો ભાગ, જ્યારે વાળો ભાગ આપણે પહેલો જ લઈએ છીએ પરંપરાગત રીતે. આ પરંપરાનો સવાલ છે, એમાં કશું સારું ખરાબનો પ્રશ્ન નથી. અંગ્રેજો એમની પરંપરા પ્રમાણે ચાલે, આપણે ગુજરાતીઓ આપણે ગુજરાતીમાં આપણી પરંપરા પ્રમાણે ચાલી. બસ વાત તો ખાલી એટલી જ છે. એટલે અંગ્રેજીમાં બંને રીતે શક્ય છે. when the teacher entered the class, the students had taken their seats. એમાં વચ્ચે કોઈ વિરામ કર્યો, પણ જ્યારે બંને ક્લોઝિસ ને ઉલટાવી નાખો અને જે ક્લોઝ સાથે વેન જોડાયેલું છે એને પણ સાથોસાથ ફેરવવાનું હો પાછું. ખાલી ક્લોઝ ને ફેરવવાના એમ નહીં, બંને એના સાથે જોડાયેલા સંયોજક નહીં ફેરવવાનું. એટલે આપણે એમ કહીએ કે the students had taken their seats when the teacher entered the class. અને એવા સંજોગોમાં આપણે જે અત્યારે અલ્પવિરામ કર્યું છે એ અલ્પવિરામ કરવાનો થશે નહીં. જ્યારે એમ કહીએ કે the students had taken their seats when the teacher entered the class, તો વચ્ચે અલ્પવિરામ નહીં આવે. આવા ધ્યાન રાખજો, આ બિલકુલ શક્ય છે. તો અહીંયા આપણે વેન વાળું આ બીજું સંયોજક જોયું, બરાબર છે. એક બિફોર હતું અને આ વેન આવ્યું, આ બીજું સંયોજક છે જેનો ઉપયોગ આપણે પૂર્ણ ભૂતકાળ વખતે ઈચ્છાએ અનિચ્છાએ ભાષણમાં કરવો જ પડ્યો. ઓકે, આગળનું વાક્ય લઈએ.
When I reached the station, the train had already left. તો મેં કહ્યું ને પેલું દરેક શિક્ષક આ વાક્ય તો બોલે જ છે પૂર્ણ ભૂતકાળ શીખવતી વખતે. મેં આ ઉદાહરણમાં લખી છે. When I reached the station, એટલે કે જ્યારે હું સ્ટેશને પહોંચ્યો ત્યારે the train had already left. ગાડી તો ક્યારની નીકળી ગઈ હતી. લીવ ક્રિયાપદનું ભૂતશોધન છે લેફ્ટ. લીવ લેફ્ટ લેફ્ટ. લીવ LEAVE લીવ પણ પાછા અંગ્રેજીમાં બે છે ને LIVE લીવ અને LEAVE લીવ. આ થોડો લંબાવીને દીર્ઘઈ બોલીએ લીવ અને પેલું લીવ LIVE લીવ. એ રસ્વ લ ને રસ્વઈ લીવ અને આ લીવ દીર્ઘઈ વાળું. તો એ લીવ છોડીને જવું, રવાના થવું, એ અર્થનું જે ક્રિયાપદ છે એનું ભૂતકાળનું રૂપ પણ લેફ્ટ અને ભૂતકૃદંતનું રૂપ પણ લેફ્ટ. So when I reached the station, the train had already left. જ્યારે હું સ્ટેશન પહોંચ્યો ત્યારે ગાડી તો ક્યારની ચાલી ગઈ. આ ઓલરેડી એટલે ક્યાં. તો when I reached the station તે અલ્પવિરામ છે. આ જ વાક્યને તમે ઉલટાવીને એમ કહી શકો કે the train had already left when I reached the station. તો વચ્ચે અલ્પવિરામ કરવો પડશે નહીં. ગુજરાતીમાં અલબત્ત એવી રીતે ઉલટાવીશું. બરાબર છે. એક બીજો મુદ્દો પણ છે કે આ રીચ પછી જ્યાં પહોંચવાનું હોય એના પેલા ઘણા ટુ લગાડી દે છે. ભૂલમાં ને ભૂલમાં નથી લાગતું. ગો પછી લાગે છે પણ રીચ પછી લાગતું નથી. એન્ટર પછી ન આવે, વિઝિટ પછી ન આવે. મેં વાત કરી હતી. બાય ધ વે એ વાત કરી જ દઉં જયારે આ સંદર્ભ નીકળ્યો છે ત્યારે કે આવતીકાલે શનિવાર છે એટલે શનિવાર અને સોમવાર હું બે એક્સ્ટ્રા ફાઇલ જે ગયા વખતે મોકલી હતી એવી બે ફાઇલ આ વખતે પણ મોકલવાની છે. રવિવારે મેં પ્રેપોઝિશન નો દિવસ રાખ્યો છે. પ્રેપોઝિશન્સ ની 10 અગત્યની ફાઇલ તમને પહોંચાડવાનું છું. 10 રવિવાર બિગિનિંગ ફ્રોમ ધ ડે આફ્ટર ટુમોરો. પરમ દિવસથી આપણે શરૂ કરી દઈશું. પ્રેપોઝિશન્સ મેં તમને વાત કરી હતી. ઇન, ઓન, એટ, વિથ, ફોર, બિટવીન. આ બધા પ્રેપોઝિશન્સ છે. અને મેં એમ કહ્યું હતું કે કેટલાક ક્રિયાપદો સાથે અમુક ખાસ ક્રિયાપદો લેવાય છે. ખરું? તો એ 10 પ્રેપોઝિશન્સની વાત મારે તમને કે 9 પ્રેપોઝિશન્સની વાત 10 ફાઇલોમાં કરવાની છે. પહેલા રવિવારે હું 2 ફાઇલ મૂકીશ કેમ કે 00 નામની જે ફાઇલ આવશે એ ઇન્ટ્રોડક્શન હશે કે આ શું આપણે આ આખી સિરીઝમાં લેવાના છે અને એની એ સમજૂતી નાનકડી સમજૂતી ને એ પછી પહેલી ફાઇલ 2 પ્રેપોઝિશનને લગતી હશે. 2 કયા કયા ક્રિયાપદ પછી ફરજિયાત મૂકવાનું થાય છે એનું આખું લિસ્ટ વાક્યોના ઉદાહરણ સાથે મેં આપેલું છે. એનું ગુજરાતી આપ્યું છે કે નથી આપ્યું? નથી આપ્યું પણ ચાલશે, તમે સમજી. આખું જ ક્રિયાપદનું લિસ્ટ અને દરેક ક્રિયાપદના પાછા 2 ઉદાહરણો મેં તમને આપેલું છે. એટલે હવે એક્સ્ટ્રા ભણતર અને સ્વયં શિક્ષણ તમારે જાતે જે ભણવાનું છે એ તબક્કો ચાલુ થઈ ગયો અને એમાં તમારે મહેનત વધારી દેવાની છે. તો ગયા અઠવાડિયે જેમ 2 ફાઇલ મૂકી હતી આ અઠવાડિયે રીતે 3 હવેથી શનિ રવિ ને સોમ 3 ફાઇલ આવશે. હું બહારગામ જવાનો છું પણ મારા મોબાઈલમાં એ બધું છે. અવાજ કપાયો બેન એટલે કઈ મને સમજાયું નહીં. રવિવારની ફાઇલ તમે કીધું એ આ રવિવારથી ચાલુ થશે ને? હા બિલકુલ પરમ દિવસથી ચાલુ કરી દઈશું. ઓકે ઓકે. એટલે શનિ રવિ સોમ 3 દિવસ આવશે. શનિવારે અને સોમવારે એક્સ્ટ્રા કોઈ ગ્રામરનો મુદ્દો તમારે ભણવાનો આવશે અને રવિવારે આપણે પ્રેપોઝિશનની વાત કરીશું. તમે અલગ અલગ ફોલ્ડર બનાવી તમારા મોબાઈલની અંદર એને સાચવી રાખજો કે આ જે જણસ છે એ બધા ઘરના સાચવવા જેવા છે એટલે અલગ અલગ ફોલ્ડર બનાવીને સાચવી રાખજો.
તમારામાંથી જે હજી પરણ્યા ના હોય એ દીકરીઓને આ કરિયાવર છે એમ સમજી લેજો. બરાબર. તો આ રીચ પછી આપણે શું લેવાતું નથી એ વાત પરથી આ વાત એક બીજી વાત પણ જાહેરાત કરી દઉં કે આ યાસ્મીનબેન મોરસવાલાએ મને હમણાં શરૂઆતમાં કહ્યું કે તમે એક જાહેરાત કરજો કે આ ક્લાસ પૂરો થાય, સાહેબ ભલે નીકળી જાય પણ બાકી બધા ટકી રહેજો, એક અગત્યના મુદ્દાની વાત કરવામાં માંગે છે. હવે શું મુદ્દો છે? આઈ ડુ નોટ નો. મેં પૂછ્યું તો મને કીધું નહીં. આજે ફોન પર મારે વાત થઈ ગઈ તો મને કઈ વાત કરી નહીં. મને કે તમે ક્લાસમાં ખાલી જાહેરાત કરજો ને, પછી હવે જો મારે ચોરી કરવી હશે તો હું એમ કહીશ કે હું નીકળી જાઉં છું, પણ હું નીકળીશ નહીં જો મારે સાંભળવું હોય. પણ અહીંયા તમે આવશો. ક્લાસમાં સાંભળવાની છૂટ છે તમને. એ પેલા નતું સાંભળવાનું, ક્લાસમાં સાંભળવાની છૂટ છે. મારા ગયા પછી જ મારી વાત થઈ હતી. એક તમારી મજાની કે મહેફિલની ત્યારે સાચી, બહુ મજાની પંક્તિઓ છે કે મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે કે મારા ગયા પછી જ મારી વાત થઈ. મારી વાત થઈ હશે. કરજો પણ તમે બધા રોકાજો, હું નીકળી જઈશ. એ મને જાહેરાત કરવાનું કીધું હતું એટલે કહી દઉં છું. So when I reached the station, the train had left. આ સમજાઈ ગયું વાક્ય? આગળનું વાક્ય લઉં છું. Before Manan reached his school, the prayer had begun. હવે તમે જુઓ, અહીંયા પણ આપણે before નો ઉપયોગ કર્યો છે. before નો સંયોજક તરીકે જ ઉપયોગ કર્યો છે. પણ અગાઉ જે વાક્ય હતું એમાં before અને એની સાથે જોડાયેલું ઉપપદ બીજા ક્રમે, અહીંયા એ પહેલા ક્રમે છે. જુઓ, before Manan reached his school, મનન એની સ્કૂલે પહોંચ્યો તે પહેલા the prayer had begun. prayer એટલે પ્રાર્થના. had begun. begin ક્રિયાપદનો ભૂતકાળ અને ભૂતકૃદંત રૂપ ખબર છે ને તમને? begin, began, begun. તો અહીંયા began એ ભૂતકાળ અને begun એ ભૂતકૃદંત. તો અહીંયા ભૂતકૃદંતનો ઉપયોગ આપણે કર્યો છે BEGUN. ઓકે. તો મનન શાળાએ પહોંચ્યો તે પહેલા પ્રાર્થના શરૂ થઈ ગઈ હતી, એટલે મોડો પહોંચ્યો, સ્કૂલે મોડો પહોંચ્યો એમ કહેવાનો આશય છે. પ્રાર્થના તો શરૂ થઈ ગઈ. બરાબર. તો આ બિફોર આપણે પહેલા લીધું, પણ નીચે મેં ઓર કરીને પાછું એને પાછું ફેરવીને આપ્યું છે. આ બિફોર વાળો ભાગ તમે પછી લઈ શકો. જુઓ, નીચે છે જ તે. The prayer had begun before Manan reached his school. બરાબર છે. The prayer had begun before Manan reached his school. ગુજરાતીમાં એમ નહીં કહેવાય. શું નહીં કહેવાય? કે પ્રાર્થના શરૂ થઈ ગઈ હતી, મનોજ શાળાએ પહોંચ્યો તે પહેલા. આવું ગુજરાતીમાં નહીં. પણ અંગ્રેજીમાં આમ પણ ચાલશે ને એમ પણ ચાલશે. અગાઉનું વાક્ય હતું એ અને આ બંને રીતે અંગ્રેજીમાં માન્ય છે. બરાબર છે. તો આગળનું વાક્ય લઈએ. મનન હવે એક 7મા વાક્યમાં પાછું નવું એક મુદ્દો આવશે, જોઈ લઈએ. Manan reached his school after the prayer had begun. જેવી રીતે આપણે before નો ઉપયોગ કર્યો હતો એવી રીતે અહીંયા after નો ઉપયોગ થયેલો છે. before એટલે આપણે જોયું હતું તે પહેલા. અલબત્ત એનો બે રીતે ઉપયોગ કર્યો હતો, preposition તરીકે અને સંયોજક તરીકે. પણ અહીંયા એનાથી ઉલટું આફ્ટર શબ્દ છે, જેનો બંને અર્થ છે ખરા. આફ્ટર એટલે પછી અને આફ્ટર એટલે તે પછી. પણ પૂર્ણ ભૂતકાળમાં એ માત્ર ને માત્ર સંયોજક તરીકે જ વપરાશે. આફ્ટર એટલે તે પછી. બરાબર. જેવી રીતે આપણે તે પહેલા કહ્યું હતું એવી રીતે અહીંયા તે પછી. તો જુઓ, અહીંયા મનન reached his school. મનન એની શાળાએ પહોંચ્યો, પણ ક્યારે? After the prayer had begun. પ્રેયર શરૂ થઈ હતી તે પછી. પ્રેયર શરૂ થઈ ગઈ હતી તે પછી. ખરું કે નહીં? પ્રાર્થના શરૂ થઈ ગઈ હતી તે પછી મનન શાળાએ પહોંચ્યો. વાત તો એકની જ છે ને. ઉપર એમ કહ્યું હતું ના, ઉપર તો આપણે પહેલા પહોંચાડ્યો હતો ને મનનને.
હા. પ્રાર્થના શરૂ થઈ એ પહેલા પહોંચાડ્યો હતો ને? ના ના, પ્રાર્થના શરૂ થયા પછી જ પહોંચે. શરૂ જ પછી જ થઈ ગઈ પહોંચ્યો હતો. હતી. અચ્છા, એમાંય શરૂ એવું. થઈ ગઈ. હા 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 હા, ખરું ખરું. પણ એમાં વાત જો છે, એમાં શું જોતું? તમે જુઓ, આ ઉપરનું વાક્ય હું લઈ દઉં, ચાલો. જો ઉપરનું વાક્ય આમ હતું: ધ પ્રેયર હેડ બિગન બિફોર મનન રીચ સ્કૂલ. અને અહીંયા આપણે આપ્યું છે મનન રીચ સ્કૂલ આફ્ટર ધ પ્રેયર હેડ બિગન. આમાં તમને શું ફેર લાગે છે? બારીક નિરીક્ષણ કરીને મને કહું છું કે બંનેમાં શું તફાવત થાય. બાકી હું તો બેઠો જ પેલામાં છું. પ્રાર્થના શરૂ થઈ ત્યારે પહોંચ્યો તો એવું કહેવા માંગે છે, બિફોર નો ઉપયોગ ના, કરીને. ત્યારે નહીં. એ પહેલા પ્રાર્થના શરૂ થઈ ગઈ હતી. પહોંચ્યો એ પહેલા હા હા, પહેલા પ્રાર્થના શબ્દ શરૂ છે. થઈ ગઈ હતી. હા, ત્યારેનો વાત આમાં શરૂ આવે. થઈ ગયા જો પછી ત્યારે આપણે પહોંચ્યો કેવું છે. હોય ને, ત્યારે કેવું હોય ને, તો આપણે વેનનો ઉપયોગ કરવો પડે, હે ને? હા એમાં વેનનો ઉપયોગ કરવો પડે. અહીંયા આપણે તે પહેલાનો અર્થ લીધો હતો, એટલે આપણે બિફોરનો ઉપયોગ કર્યો હતો. અને અહીંયા તે પછીનો અર્થ છે, એટલે અહીંયા આફ્ટરનો ઉપયોગ કર્યો. ફર્ક ખાલી એ છે, છોકરાઓ, કે બિફોર પછી સાદો ભૂતકાળનું ક્લોઝ જનરલી આવતું. જો બિફોર મનન રીચ હિઝ સ્કૂલ, બિફોર પછી શું આવ્યું? મનન કરતા અને રિચ્ડ સાદા ભૂતકાળનું ક્રિયાપદ આવ્યું. અહીંયા તમે જુઓ, આફ્ટર પછી જનરલી પૂર્ણ ભૂતકાળનું ક્લોઝ આવે. મનન રીચ સ્કૂલ એ સાદો ભૂતકાળ, પણ પછી લીધું કે આફ્ટર ધ પ્રેયર હેડ બિગન. આફ્ટર પછી પૂર્ણ ભૂતકાળનું ક્લોઝ આવ્યું છે. આફ્ટર પછી જે ક્લોઝ આવ્યું એમાં પૂર્ણ ભૂતકાળ છે, કારણ કે પ્રાર્થના શરૂ થઈ ગઈ હતી તે પછી, એમ કહેવાનું છે. એટલે આફ્ટર પછી પૂર્ણ ભૂતકાળનું ક્લોઝ છે, બિફોર પછી સાદા ભૂતકાળનું ક્લોઝ છે. સાદા ભૂતકાળમાં સીધું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ને પૂર્ણ ભૂતકાળમાં હેડ વત્તા ક્રિયાપદનું ભૂત સ્ટુડન્ટનું રૂપ છે. ખ્યાલ આવ્યો? આ બંને ખાસ વાત નોંધ કરજો તમે. અચ્છા, એને બીજી રીતે કઈ કીધું છે? સાતમું વાક્ય લીધું કે મનન રીચ્ડ સ્કૂલ આફ્ટર ધ પ્રેયર હેડ બિગન. એને આમ પણ કહી શકો કે આફ્ટર ધ પ્રેયર હેડ બિગન મનન રીચ્ડ સ્કૂલ. આફ્ટર વાળો ભાગ પહેલો લેવો હોય તો અંગ્રેજીમાં લઈ શકો. બરાબર છે? બંને રીતે ચાલે. સારું, તો એમાં જાજો સમય હવે વિતાવા જેવો નથી, કેમ કે બિફોર વખતે ને વેન વખતે વાત કરી શકીશું. આઠમા ઉદાહરણમાં બીજી એક અગત્યની વાત આવે છે. અત્યારે આપણે જે બધું ઉદાહરણમાં લેતા જઈએ છીએ ને, એ પછી આગળ બધું આવે જ છે નોંધમાં, અને એ આપણે બધે છે તે પણ આપણે, હા, એ પછી આપણે સ્કીપ કરીને આગળ જઈ શકશું. બસ તમે અત્યારે આ બધા ઉદાહરણો બરાબર સમજી લો, તો પછી આપણે કંઈ બીજું સમજવા જેવું રહેતું નથી. અને આ પૂર્ણ ભૂતકાળનું પ્રકરણ થોડું નાનું છે, એટલે એમાં 111 સંજ્ઞાઓ મેં મૂકેલી છે તમારા માટે. એમાં કેટલીક જાણીતી હોય, અજાણી હોય, પણ 111 જેટલા નવા શબ્દો પેલા કોઠાના સ્વરૂપે તમને આપ્યા છે, પાકા કરવા માટે, વોકેબ્યુલરી વધારવા માટે, વચ્ચે વચ્ચે જે આપણે પ્રયાસ કરતા રહીએ છીએ એના ભાગરૂપે. બરાબર? તો અહીંયા શું છે? આઠમા વાક્યમાં જો, ધ થીફ હેડ એસ્કેપ્ડ બાય ધ ટાઈમ ધ પોલીસમેન અરાઇવ્ડ એટ ધ પ્લેસ. ધ થીફ, ચોર, હેડ એસ્કેપ્ડ. એસ્કેપ એટલે છટકી જવું. છટકી જવું. યસ, ESCAPE, એસ્કેપ. ESCAPE, એસ્કેપ. બરાબર? તો ધ થીફ હેડ એસ્કેપ્ડ. ચોર શું થઈ ગયો હતો? પોલીસ આવતા પેલા ભાગી ગયો, છટકી પણ ગયો. ક્યારે? હવે જો અહીંયા એક શબ્દ વાપર્યો છે, બાય ધ ટાઈમ ધ પોલીસ અરાઇવ્ડ એટ ધ પ્લેસ. પોલીસ પહોંચે તે પહેલા. બાય ધ ટાઈમ. અહીંયા બાય ધ ટાઈમ નો અર્થ શું કરે છે? બાય ધ ટાઈમ એટલે એ સમય સુધીમાં. હવે અહીંયા એક નવો મુદ્દો આવે છે. પૂર્ણ ભૂતકાળમાં ઘણી વખત આપણે બાય ધ ટાઈમ અથવા બાય નો ઉપયોગ કરવો. બાય એ પ્રેપોઝિશન છે, ને બાય ધ ટાઈમ એ સંયોજકનું કામ કરે છે. એકચ્યુઅલી એમાં એક બીજો મુદ્દો છે, પણ એ અત્યારે તમને કહેવા જેવો નથી, નહીં ગૂંચવાશો. એટલે અત્યારે હું નહીં કહું એ. પણ બાય ધ ટાઈમ એ અહીંયા સંયોજકનું કામ કરે છે, એટલું અત્યારે
સરળ સમજી લો બસ. પોલીસ સ્થળ પર આવી ત્યાં સુધીમાં, હવે એનું ગુજરાતી શું થાય? પહેલા નહીં, સુધીમાં. જુઓ, બિફોર એટલે પહેલા કહ્યું, તે પહેલા. આફ્ટર એટલે તે પછી એમ કહ્યું. વેન એટલે જ્યારે એમ. પણ અહીંયા બાય ધ ટાઈમ એટલે તે સમય સુધીમાં. ખરું? હમ. તો અહીંયા એનો ઉપયોગ થયો. બાય ધ ટાઈમ ધ પોલીસ અરાઇવ્ડ એટ ધ પ્લેસ. પોલીસ એ સ્થળે આવી પહોંચી તે સમય સુધીમાં તો ચોર છટકી ગયો હતો, નાસી ચૂક્યો હતો, ભાગી ગયો. તો ધ પોલીસ હેડ અરાઇવ્ડ, એસ્કેપ્ડ. પોલીસની, ચોરની છટકવાની ક્રિયા, પોલીસની છટકવાની તો ક્રિયા થતી જ રહે છે ભાઈ, હવે એ તો બરાબર છે. પણ આપણે કહી ત્યાં- ન શકાય ને, આપણે હા કહેવાય નહીં, સાચે કાણા ને કાણો નથી કહેવાય. એને કહી ન શકાય. બે ત્રણ આમ દેશના બધા વડાઓ ને પોલીસ અધિકારીને બધા ભેગા થયા અને આમ ચર્ચા કરતા હતા કે ઇંગ્લેન્ડના પોલીસ કમિશનરે, હેડ હશે ત્યાં આખા દેશના, એણે એમ કહ્યું કે તમારે ત્યાં ભારતમાં તોફાનો બહુ થાય ને? એટલે કે હા થાય ને. આપણા વડા હશે, આઈપીએસ અધિકારી બહુ મોટા આખા, એને કીધું હા થાય ને, પણ કઈ વાંધો નહીં. ઇંગ્લેન્ડ વાળા કે અમારે ત્યાં થાય હો, ક્યારેક થાય હો. પણ એ હવે અમારે એ ભાઈ જરા કંટ્રોલ કરજો પ્લીઝ, મને નહીં મજા આવે એમાં. અથવા મ્યુટ થઈ જજો, જેને ત્યાં અવાજ બોલીએ. ઇંગ્લેન્ડ વાળાએ એમ કહ્યું કે હા ભાઈ તોફાન તો થાય ને, અમારે થાય, પણ અમારે તો કહું તમને કે તોફાન થાય ને એ પહેલા તો અમને ખબર પડે છે. તોફાન થાય ને, ના, ઇંગ્લેન્ડ વાળાએ એમ કહ્યું કે તોફાન થાય ને એટલે અમને તરત ખબર પડે ને, અમે જઈને તરત કંટ્રોલ કરી લઈએ. એટલે અમારી પોલીસ તો બહુ, અમે તો ત્યાંના પેલા બોબ કહેવાય છે ને, શું કે છે, બોબી, ઇંગ્લેન્ડના પોલીસને બોબી તરીકે વાલથી બોલાવાય છે, તમને ખબર હશે, એમની પ્રતિષ્ઠા બહુ ઊંચી. એટલે ઇંગ્લેન્ડ વાળા કે અમારી પોલીસ તો બહુ કુશળ, તરત જ જતી રહે, 10 મિનિટમાં તો ત્યાં પહોંચી જાય અને પહોંચીને આખી પરિસ્થિતિ કંટ્રોલ કરી લે. એટલે ભારત વાળાએ દાંત કાઢ્યા. અને તોય કે તમે તમારી પોલીસને શ્રેષ્ઠ ગણો છો? શ્રેષ્ઠ તો અમે છીએ. તો કે કેવી રીતે? તો કે અમને તોફાન થાય પેલા ખબર હોય છે, આમ પહોંચીએ ભાઈ મોડા, પણ તોફાનની તમને પેલા ખબર હોય, તમને તો પછી ખબર પડે ને એમ. અમને તો અગાઉથી ખબર હોય છે, એટલે તમારા કરતા તો અમે ઊંચા એમ. પોલીસ પાકી આવું છે બધું આ તો. The thief had escaped the thief had escaped. ચોર છટકી ગયો હતો. By the time the police arrived at the place. પોલીસ સ્થળ પર પહોંચી, arrived, બરાબર ને, પહોંચી એ સમય સુધીમાં તો બાય ધ ટાઈમ નો ઉપયોગ આપણે એ સમય સુધીમાં એવા અર્થમાં છે કે એ સમય સુધીમાં તો શું થયું હતું ભાઈ? ચોર તો છટકી ગયો હતો. તો અહીંયા બાય ધ ટાઈમ એક સંયોજકનું કામ કરે છે. ઓકે, અને એવું જ તે બાય પ્રિપોઝિશન પણ આવે છે. બાય એટલે સુધીમાં. બાય 7 o'clock, તમે એમ કહો કે મેં 7 વાગ્યા સુધીમાં તો ચા પીને હું તૈયાર થઈ ગયો, તો નાઈ ધોઈને તૈયાર થઈ ગયો ને, ચાલો ભાઈ ચા જવા દો. 7 વાગ્યા સુધીમાં તો હું નાઈ ધોઈને તૈયાર થઈ ગયો, તો એમ રાખો, ચાલો, બરાબર છે. તો 7 વાગ્યા સુધીમાં તમારે કેવું હોય તો બાય, ત્યાં પ્રપોઝિશન વપરાય, બાય 7 o'clock. પણ બાય પછી સમય બતાવ્યો, 7 o'clock. બાય દિવાળી સુધીમાં. બાય માય બર્થડે, મારા બર્થડે સુધીમાં. બાય જાન્યુઆરી સુધીમાં. બાય મંડે, સોમવાર સુધીમાં. બરાબર. તો બાય એ સુધીમાં આ પ્રેપોઝિશન છે, પણ અહીંયા બાય ધ ટાઈમ કઈ અને આખું ક્લોઝ છે, ધ પોલીસ કરતા. અરાઇવ્ડ ક્રિયાપદ ભૂતકાળનું એટ ધ પ્લેસ. અહીંયા બાય ધ ટાઈમ એ પ્રેપોઝિશન નથી, પણ શું છે? બે ક્લોઝિસ ને જોડતું સંયોજક છે.
બરાબર. તો પોલીસ આવી તે સમય સુધીમાં તો ચોર છટકી ગયો હતો. ખ્યાલ આવી ગયો? જો Yes. અહીંયા આવ્યું છે આગલું વાક્ય હવે લઈએ. 9મું વાક્ય છે કે the boys had purchased firecrackers before Diwali. દિવાળી પહેલા, બિફોર દિવાળી આવ્યું. જો અહીંયા પ્રેપોઝિશન તરીકે બિફોર છે. બિફોર દિવાળી, દિવાળી પહેલા તો છોકરાઓએ છોકરાઓએ ફટાકડા છોકરાએ તો- ખરીદી લીધા, ફટાકડા ખરીદ્યા. આમાં બોયઝ કીધું, મેં ચિલ્ડ્રન કીધું હોત તો સારું હતું. છોકરીઓને અધિકાર છે છોકરાઓ. ફટાકડા ફોડવાનો. પણ આ ભારતીય પેલું પુરુષનું માનસ છે ને એટલે બોયઝ લખ્યું છે. આમ ખરેખર એ મારો અપરાધ ગણાય. ખરેખર આમ ના હોવું જોઈએ. મારે ધ ચિલ્ડ્રન લખવું જોઈતું હતું. કેમ કે હું જેન્ડર બાયસમાં બિલકુલ નથી માનતો, હું કાસ્ટ બાયસમાં બિલકુલ નથી માનતો, હું રિલિજન બાયસમાં કદી નથી માનતો. પણ હવે ભારતીય પુરુષ છું એટલે અપરાધ થઈ ગયો છે. હું મારે મૂળ ફાઇલમાં, મારે સોર્સ ફાઇલમાં અચૂક હું સુધારી દઈશ. કાલે ત્યાં ચિલ્ડ્રન કરી દઈશ. હું છોકરાઓ નહીં લખું. ફટાકડા તો છોકરીઓ ફોડે, શું કામ ના ફોડે? પતંગે ચગાવે ને ફટાકડા ફોડે. પણ અહીંયા લખ્યું છે મેં અત્યારે પૂરતું, The boys had purchased firecrackers. છોકરાઓએ ફટાકડા શું કર્યા હતા? ખરીદી લીધા હતા. બાય ક્રિયાપદનું ભૂતદન બોટ. ક્યાં? બિફોર દિવાળી. દિવાળી સુધીમાં તો એને ફટાકડા લઈ લીધા હતા. બરાબર છે. 10મું વાક્ય છે કે સુધા went to the kitchen. સુધા રસોડામાં ગઈ. Went to the kitchen. જો went પછી ટુ મૂકવું પડ્યું. રીચમાં આપણે ટુ નથી મૂકતા. આપણે એમ પણ કહી શકીએ કે સુધા રીચ્ડ ધ કિચન, તો ત્યાં ટુ નહીં આવે રીચ કહીએ તો. પણ અહીંયા વેન્ટ ગો નું રૂપ છે એટલે ટુ લેવું પડ્યું. સુધા વેન્ટ ટુ ધ કિચન. સુધા કિચનમાં તો ગઈ, બટ પણ શું થયું હતું ભાઈ? ધ મિલ્ક હેડ ઓલરેડી ઓવરફ્લોડ. દૂધ બટ ઉભરાઈ પણ અહીંયા સંયોજક આવ્યું છે બટ. ધ્યાન રાખજો, પણ દૂધ તો પહેલેથી ઉભરાઈ ગયું હતું. દૂધ ફૂલ તો બિચારાએ મૂકી દીધો હશે. હે, તો દૂધ ઉભરાઈ ગયાની ક્રિયા એ પહેલા થઈ ગઈ હતી. સુધા તો પછી પહોંચી. બરાબર છે. આ રીતે પેલામાં પૂર્ણ ભૂતકાળ, ધ મિલ્ક હેડ ઓવરફ્લોડ, એ પૂર્ણ ભૂતકાળ છે. જો ખરું કે નહીં? આજે આપણે જાજુ નથી કરી શક્યા, પણ સમજૂતી બહુ સરસ ઉદાહરણ થઈ છે. પણ સમજૂતી પૂર્ણ મળે છે ને. પૂર્ણ ભૂતકાળ લેવો જ પડે એવો છે ભાઈ. એમાં બહુ જ ગોથા ખાય છે લોકો. પૂર્ણ ભૂતકાળ બધાને ક્લીન બોલ્ડ કરી નાખે છે. એટલે તમારા સ્ટમ્પ્સ સલામત રહે એ માટે એટલે આજે સમય આપવો જ પડે. ક્લીન બોલ્ડ ના થાવ. બરાબર છે. તો બાકીના ઉદાહરણો પણ હવે કદાચ આપણે નહીં લઈએ આવતા વખતે. મેં અગત્યની વાતો બધી કરી નાખી છે. બરાબર છે. આપણે સીધા નકાર બાકી એ બધાની વાત કરી, જે બાકીની મુદ્દાઓ બાકી છે એ પૂરા કરી અને પછી તરત આપણે આવતા સેશનમાં આની એક્સરસાઇઝ થોડી જેટલી શક્ય હશે લઈશું અને એવી રીતે આગળ વધીશું. મંગળવારે જરા ગ્રુપ જોતા રહેજો. જો હું બહારગામથી પાછો નહીં આવ્યો હોય તો આપણે મંગળવારનું સેશન કેન્સલ કરીને બુધવારે કે રાખવું પડશે, કદાચ ગુરુવારે રાખવું પડે. હું તમને ઇન્ફોર્મ કરી દઈશ. હું કાલે જાઉં છું બહારગામ. પ્રોબેબલી હું મંગળવારે તો આવી જઈશ રાત સુધીમાં. રાત્રે મારી અહીંયા 7 વાગે ગાડી બોટાદ પહોંચે છે, એટલે હું 7 વાગ્યા સુધીમાં હું બોટાદ પહોંચી ગયો હોય એવું મારું ધારવું છે. પણ ઇનકેસ હું ન પહોંચી શક્યો તો હું તમને સમયસર સાંજના 5 વાગ્યા સુધીમાં તમને હું જાણ કરીશ. એટલે ગ્રુપ જોતા રહેજો મંગળવારે મારું સેશન છે કે નહીં એના માટે. બરાબર છે. બાકી કોઈને નાનો મોટો સવાલ હોય તો કહો તો આપણે એ લઉં અને સવાલ પછી એક સર આઉટ ઓફ સબ્જેક્ટ છે. હા કહો. આપણે આ જયારે પેલું યુદ્ધ થયું હતું એની પહેલા એક આશિષ મુનિરે એક શબ્દ વાપર્યો હતો, જગલર વેન કરીને, જયારે એને ટુ નેશન થિયરી આપી હતી. એ જગલર વેન નો આમ ચોક્કસ મતલબ શું થાય સમજ નથી પડી અત્યાર સુધી. જગલર એટલે તો જાદુગર થાય. હવે એ આખો શબ્દ મારા જાણ બહાર છે. એ તમે સર્ચ કરજો, યુટ્યુબ પર મળી જશે. એ રીતે હા, ટુ નેશન થિયરી એને આપી હતી પણ આશિષ જગલર મુનિએ. એટલે જાદુગર થાય એટલું મને ખબર છે. જગલર જાદુગર માટે વપરાય છે. તો જગલ એટલે જાદુ કરવું, JUGGL.
અને એને આર લગાડીને જગલર બને છે જાદુગર. મેજિશિયન નો સમાન અર્થ છે. જગલર વેન એવો જ શબ્દ એને વાપર્યો હતો પણ એનો અર્થ મને ના આનો જોયો. હા ના ખ્યાલ નથી. જોઈ લેશું આપણે. ચાલો આ સિવાય કોઈ સબ્જેક્ટ ને લગતું કોઈ નથી? નહીં. બધા રોકાજો હો.